ઓમ નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં ડાયાબિટીસ મટાડવા માટે ઘણા વિડીયો મૂકેલા છે અને એ વિડીયો જોઈ તમે ડાયાબિટીસના પેશન્ટ પ્રયોગ કરી શકો. પણ ડાયાબિટીસના પેશન્ટોએ ખાસ એક સાવધાની રાખવાની જરૂરિયાત છે મિત્રો, કે કોઈ પણ જગ્યાએ તમે બેસો ત્યારે 1 કલાકથી વધારે બેસવું નહીં. 1 કલાક બેસવાનું થાય તો તરત ઊભા થઈ આજુબાજુમાં ગમે ત્યાં 2-4-5 આંટા મારી ઊંડા શ્વાસ ભરી પછી પાછા પોતાની જગ્યા ઉપર બેસી જાઓ. પણ 1 કલાકથી વધારે એક જ જગ્યાએ બેસવું નહીં મિત્રો, કારણ કે એનાથી શરીરને તકલીફ થતી હોય. આ ડાયાબિટીસના પેશન્ટોએ ખાસ સાવધાની આ રાખવાની છે કે એક જ જગ્યાએ વધારે પડતું બેસી રહેવું નહીં, કારણ કે એનાથી ડાયાબિટીસમાં વધારો થાય છે. ડાયાબિટીસ તમારું વધતું હોય છે અને આ ડાયાબિટીસ વધે નહીં એટલા માટે એક જ જગ્યાએ વધારે પડતું બેસવું નહીં. આ એના માટે જ જરૂરી છે એવું નથી. બીપીવાળા હોય, થાઇરોઇડવાળા, માઇગ્રેનવાળા અને 50 વર્ષથી ઉપરના વડીલો માટે, બધા માટે ઉપયોગી છે મિત્રો, કે એક જ જગ્યાએ વધારે પડતું બેસી રહેવું જોઈએ નહીં, કારણ કે એનાથી શરીરને તકલીફ થતી હોય. હા, ઘડીક 4-5 આંટા મારી પછી તમે બેસી જાઓ. કોમ્પ્યુટર ઉપર બેસતા હોય અને કોમ્પ્યુટરનું કામ કરતા હોય તો 3-4 કલાક સુધી એક ધારા બેસી રહેતા હોય તો એક ધારા ક્યારેય મિત્રો બેસવું નહીં. હા, ઘડીક બેસો પછી ઊભા થાઓ પછી ચક્કર મારીને પાછા બેસી જાઓ, કારણ કે તમારું બ્લડનું સર્ક્યુલેશન ટોપ થઈ જશે. અને ડાયાબિટીસના પેશન્ટોએ ખાસ આ સાવધાની રાખવાની જરૂરિયાત છે મિત્રો. અને આ વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. નમસ્કાર.